ही नहीं मातनी अवतार तो रे ले गयो। आया मणि कंचनतनी सेवा करी नहीं मातनी मुखे थी नो भजा जिहवा दीदी साकामनी। मानवी जनमी जगे जग जन्मने अवसर करी मरसे नहीं। क्या विचारी मात ने अवसर करी मरसे नहीं। ये वो गणो ये वो तारा सिवा जगत मां मारू कोण छे। मां भगवती तुम तो बचावा बाल ने कुकड़े चढ़ीने आवજો। जीवो जाशे तरी जेणे भजा मां भगवती पूर्णेश्वरी आशा पुरी। भगदम जागो अम्बा जागो जागो अम्बा जागो जागो अम्बा जागो। हे महिषासुर मर्दिनि रम्य कबर्दिनि शैलसुते मां जागो जागो अम्बा जागो जागो। त्रिभुवन कोशिनी शंकर कोशिनी सोशिनी कोशरसे धनुधर रोशिनी विमुख रोशिनी विमुख सोशिनी सते। जय जय हे महिषासुर मर्दिनि कबर्दिनि शैलसुते रम्य कबर्दिनि शैलसुते मां जागो जागो अम्बा जागो जागो अम्बा जागो। तनके जानी तो जानी जोरा तो जानी नागन काली सुनन काली होसा। बुद्धि ने वाली कायम काली जतन कराली जोराली ओखा धरवाली देवन डाली। जय गोकल मां मसलाली मां जागो जागो अम्बा जागो 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 अम्बा जागो जागो अम्बा जागो जागो जगदम्बा जागो। लग्न से ત્યારે शेर शोक संसार जटा दूत चंद्रहार चंदन की कोरी
મારા વાલા એની કાંઈ ખબર રહેતી નથી. હે ગત સંપત ફરી સાંપડે ગયા વળે છે વહાણ, પણ ગત અવસર ફરી નહીં આવે અને ગયા નહીં આવે પ્રાણ. સમય છે ને એકવાર હાથમાંથી વયો જાય ને પછી પાછો આવતો નથી. એમ આ સમય છે, આ તક છે. આ તકમાં આપણે કાંઈક ભગવતીનું નામ લઈ લઈએ, માતાજીના ગુણાનુવાદ સાંભળી લઈએ અને જીવનમાં ઉતારી દઈએ તો જ જીવન સાર્થક કહેવાય. આ તો ઈ ભગવતી છે જ્યારે ભગવતી મહાકાળીનું માએ સ્વરૂપ લીધું. જ્યારે રક્તબીજની વાત કરી હતી ગુરુજીએ કે રક્તબીજ જ્યારે આવ્યો, રક્તબીજનું એક ટીપું જો જમીન ઉપર પડે તો અનેક રક્તબીજો ઊભા થાય. અને મારવો કેમ? બધાય દેવતાઓ ભગવતી મહામાયાની ભુવનેશ્વરી માની સ્તુતિ કરવા લાગ્યા. બધાય દેવતાઓ સ્તુતિ કરે છે. યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બધાય સ્તુતિ કરવા માંડ્યા, બ્રાહ્મણો સ્તુતિ કરવા માંડ્યા ભગવતીની. યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનમ કૃત ધિયામૃતયે સુબુદ્ધિ શ્રદ્ધા સતમ ગુરુજનમ પ્રભવત્સ્ય લજ્જા તાંત્વામ ન તસ્મ પરિપાલય દેવી વિશ્વ. આખું જગત ભગવતીની સ્તુતિ કરે છે. અને આવી માં, આવી ભગવતી જ્યારે એક હાથમાં ખડગ, એક હાથમાં ખબર લઈ અને પોતાની જીભને પૃથ્વી ઉપર લંબાવી અને પછી રક્તબીજને કીધું કે હવે તું ભાગશો ક્યાં? હે અને ભગવતી જેવા હાથ લંબાવ્યા, આ માતાજીએ જેવા હાથ લંબાવ્યા. સાયન્સ એવું કહે છે કે સૂર્યની આજુબાજુ એક ધ્વનિ ફરે છે. હે ઓમ 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 નામની ધ્વનિ સૂર્યની આજુબાજુ ફરે છે. પણ જ્યારે રક્તબીજ આવ્યો ને સાહેબ, ત્યારે આખું જગત માં 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 કરવા માંડ્યું ભાઈ. અને આ ભગવતી રક્તબીજને રોળવા માટે નીકળી હતી. હમકી હબાકી હસી હાક હુતાળીએ વાગીએ ડમર ડાક 18 હાથ ધરાય અયુધ જટાજટ જોર મંડાણો ઈ 18 હાથોએ અયુધ ધારણ કરી અને ભગવતીએ રક્તબીજને રોળ્યો. આ ઈ માં છે, ઈ જગદંબા છે. અને પાછી એનો દીકરો બી નો જાય. તુહી રાધિકા રૂપે રીજે મુરારી. કરોડો દાવા નળને ગળામાં પહેરવા વાળી છે. અને એનો દીકરો બી નો જાય ને એટલે પાછો રાધાના સ્વરૂપમાં, માં સીતાના સ્વરૂપમાં ભગવતી મને તમને દર્શન આપે છે. તો આવો વિશેષ કંઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજીને વિનંતી કરીએ આજની કથાને મંગલમય પ્રવાહ તરફ મને તમને લઈ જાય. જય શ્રી રામ.
सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा आये हनुमंत बिराजिए अन कथा कहमति अनुसार प्रेम सहित गादी धरूं पधार्य पवन कुमार सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। अपना मात पिता की जय। अपना गुरु गोविंद की जय। सहित जय जपत पुरारी मंगल भवन मंगलहारी मंगल भवन अमंगलहारी। सपना सत हरि भजन जगत सब सपना। उमा कहूँ मैं अनुभव अपना उमा कहूँ मैं अनुभव अपना। अनुभव अपना अनुभव अपना जगत सब सब। ભગવતી પરાંબા જગદંબા એ મહામાયાએ મારી તમારી પર દયા વરસાવી તો આજ આ દેવી ભાગવત નવાહન પારાયણ વહેતી મણિદ્વીપ ધામની અંદરથી ભગવતી જગદંબા નીકળ્યા છે નહીં કરતા તાળી પાડતા જઈશું અને સાચા ગાતા જઈશું। માતાજીને કહેવાનું કે હે માં રોજ તમને રીઝવવાનો પ્રયાસ કરીએ છીએ અને આજે તો બહુ મજાનો દિવસ વાલા હે। 3-4 માં ભગવતી જગદંબાનો પ્રાગટ્ય મહોત્સવ પછી છેલ્લે ભગવાન શિવ અને મા ભવાનીનો વિવાહ મહોત્સવ આપણે ઉજવવાનો છે। ત્યારે
જય અંબે માં ઉદ્ધાર છે એમાં કલ્યાણ છે ને એમાં 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 બેડો પાર છે એમાં કલ્યાણ છે ને એમાં ભેળો પાર છે માતા પિતાને હાથ જોવો એમાં કલ્યાણ છે માતા પિતાને હાથ જો તારું એમાં કલ્યાણ છે સંયમે તારું એમાં કલ્યાણ છે જય અંબે નો તારું એમાં કલ્યાણ છે હાલો અરે અંબામાં દીનાનું જીવન નકામું નામ વિનાનું જીવન નકામું. અરે અંબામાં દીનાનું જીવન નકામું અંબા વિનાનું જીવન નકામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી બોલ, તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે જય અંબે બોલ, તારું એમાં કલ્યાણ છે. અરે સંસારિયામાં માયાની હાજરી હરે સંસારિયામાં માયાની હાટડી. અરે સંસારિયામાં માયાની હાજરી હરે સંસારિયામાં માયાની હાટડી. જડશે માયાને ચેતન છે આત્મા જડશે માયાને ચેતન છે આત્મા. જડશે માયાને ચેતન છે આત્મા જડશે માયાને ચેતન છે આત્મા. એ સત્સંગમાં આવીને બોલ તારું એમાં કલ્યાણ છે સત્સંગમાં આવીને બોલ, તારું એમાં કલ્યાણ છે. પલસણમાં આવીને બોલ તારું એમાં કલ્યાણ છે પલસાણામાં આવીને બોલ, તારું એમાં કલ્યાણ છે. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે જય અંબે બોલ, તારું એમાં કલ્યાણ છે.
તને આજના દિવસે અવસર મળ્યો તને આજના દિવસે અવસર મળ્યો તને આજના દિવસે નામ લેવાને આજ અંબા બોલાવે અમને વાને આજ અંબા બોલાવે નામ લેવાને રાજા રણછોડ બોલાવે હે નામ લેવાને રાજા રણછોડ બોલાવે તો શું કહેવાનું? ગાય લે અંબાના ગાન તારું એમાં કલ્યાણ છે આયે અંબાના સર્વે માં કલ્યાણ રે ગાય લે રણછોડ ગાન તારું એમાં કલ્યાણ છે આયે રણછોડના સર્વે માં કલ્યાણ રે વિવેક વિચાર કરી બોલ તારું એમાં કલ્યાણ છે વિવેક વિચાર કર્યો સર્વે માં કલ્યાણ રે માતા પિતાને હાથ જોડ તારું એમાં કલ્યાણ છે માતા પિતાને હાથ જોડ તારું એમાં કલ્યાણ રે એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ રે એમાં બરોબર છે માર રે એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ રે એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ રે એમાં ઉદ્ધાર છે એમાં ઉદ્ધાર રે એમાં મેળો પાર. જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે જય પરમ મંગલમય પ્રાતસ્મરણીય પૂજ્ય પિતાજી અકારણ કરુણા વંદનાદય ભક્તવાન શાહ કલ્પતરુ પરાંબા માં ભગવતી જગદંબા એમનું જ પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ એટલે કે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ. વાલા કુટુંબીજનો, ભગવતી જગદંબા મહામાયા એની અસીમ અનુકંપા આપણી ઉપર ઉતરી ત્યારે આ સમગ્ર નાના પલસાણા ગામ જ્યારે આજમાં ભગવતી જગદંબાનું ધામ બન્યું હોય એવી અનુભૂતિ સાથે આ કથા એના આપણા મુખ્ય યજમાન મોહન નિવાસ એટલે કે શ્રી નારાયણભાઈ એમ પટેલ, સમગ્ર નારાયણભાઈનો આ પટેલ પરિવાર, સ્વર્ગસ્થ મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ મંજુલાબેન નારાયણભાઈ પટેલ, તેમજ મધલેશભાઈ, અમારી અંકિતાબેન, અધવ, બાની, રેયાંશ, શ્વરા, ઈશાની અને વેદાંશી, આ સમગ્ર પટેલ પરિવારના તમને સૌને જાજા કરી અને જય માતાજી, જય જલારામ, ઓમ નમઃ શિવાય. જગદંબા જ્યારે આનંદ કરાવતી હોય, પરા અંબાના ખોળામાં જ્યારે આપણે ખેલતા હોઈએ, રમતા હોઈએ, કૂદતા હોઈએ, એનો આનંદ જ્યારે લેતા હોઈએ ત્યારે આજે 8મો દિવસ કથાનો અને આવતીકાલે કથાનો વિરામ દિવસ. ગઈકાલે જ્યારે આપણે કથાને વિરામ આપ્યો ત્યારે ક્યાં હતા? ખૂબ સુંદર જગદંબાનો આપણે શણગાર મનોરથ. એટલા માટે મેં તમને કીધું હતું કે જે જગદંબાના જીવનને શણગારે, જે જગદંબાના જીવનને શણગારે, તો જગદંબા મારા ને તમારા જીવનને શણગારે. અને એવા જ વ્યક્તિનું જીવન જગદંબાને ગમે છે, એવા જ વ્યક્તિનું જીવન મહામાયાને પસંદ આવે છે કે જેના દાંપત્ય જીવનની અંદર દુર્ગંધ ન મારતી હોય. શબ્દ સમજો નકર ઉપરથી જશે. એવી જ જગ્યાએ પરાંબા ભૂલા પડે એના જેના દાંપત્ય જીવનની અંદરથી સુગંધના ફૂલડા ઉગતા હોય, સુવાસ આવતી હોય, સુગંધ આવતી હોય, ત્યાં જ પરાંબાને જવાનું મન થાય. એમના આમને જ ભગવતી ભૂલા પડે. બાકી બધાને ત્યાં જગદંબા નથી જતા વાલા. એ તો કઈક મારા તમારા કરોડો જન્મના પુણ્ય જ્યારે જાગ્યા હોય
એ પુણ્યનું ફળ જ્યારે એકત્રિત થયું હોય ત્યારે મને ને તમને આ પરમેશ્વરીની કથા સાંભળવાનો અવસર મળે. એટલા માટે હું એમ કહેતો આવ્યો હંમેશા કે જેના 100 જન્મના પુણ્ય હોય ને, શબ્દ સમજજો પછી આપણે આગળ વધીએ. જેના 100 જન્મના પુણ્ય ભેળા થાય એ ઘરેથી એમ વિચારે કે આજે કથામાં જાવું છે. જેના 100 જન્મના પુણ્ય એકત્રિત થાય એ ઘરેથી એમ વિચારે કે આજે કથામાં જાવું છે. જેના 1000 જન્મના પુણ્ય થાય, જ્યારે 1000 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે એમ વિચારે કે આજે કથામાં સૌની પહેલા જઈને ગોઠવાઈ જવું છે. પહેલા જવું છે, જઈને ગોઠવાઈ જવું છે. અને પછી જ્યારે 1,00,000 જન્મના પુણ્ય એકત્રિત થાય ત્યારે અહીંયા ગોઠવાયા પછી એવા મહામાનવ જ્યારે કથામાં ગોઠવાય એટલે માં જગદંબા એના હૃદયમાં ગોઠવાઈ જાય, એના હૃદયમાં વિરાજમાન થઈ જાય. આ પરમેશ્વરી દયા કરે. પણ ક્યારે? લાખો જન્મના જ્યારે મારા તમારા પુણ્ય ભેળા થાય, પુણ્ય એકત્રિત થાય, ત્યારે જ આ જગદંબા એનો ફોટો આપણા હૃદયની અંદર અંકિત ગાવું નથી, પણ આરંભે મને 2 પંક્તિ યાદ આવે છે કે હું તારો થઈ જાઉં. આજે દુનિયામાં આપણે બધા એકાબીજાને કહીએ છીએ, પણ આ શબ્દો કોને કહેવા જેવો છે કે હું તારો થઈ જાઉં અને તું મારો થઈ જા તો રંગ અનેરો આવે. સામ સામી જો નજરું મળે તો પરમાનંદ થઈ જાવે. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. અને એક પંક્તિ મને બહુ ગમે કે મુજ સામું તું જોતો રહેજે પણ જરાય જોતો આડું. ઓ મુજ સામું તું જોતો રહેજે જરાય જોતો આડું. રામ ભક્ત હું મારા હૃદયમાં તારો ફોટો ફાડું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો. એક વખત પ્રાર્થના તો કરો, એક વખત કહી તો જુઓ. એટલા માટે વામન દાદા એમ કહે છે, એટલા માટે મારા હૃદયમાંથી આવા શબ્દો નીકળે કે જેને જે કેવું હોય તે ભલે કે. આપણે એક વખત જેમ કોઈ નવી ગોપી આવે, એક બાર શ્રી ભોલે ભંડારી बनकर ब्रिज की नारी गोकुल में કોઈ એક નવી ગોપી જ્યારે તૈયાર થઈને આવી હોય અને ભગવાનનું ધ્યાન માત્ર ને માત્ર નવી ગોપી ઉપર જાય, એમ આપણે પણ એવો ભાવ વ્યક્ત કરવાનો છે. આપણે પણ પરમાત્માને કહેવાનું છે કે કૃષ્ણ, હે ઠાકુર, અમે પણ તમારા ગોપી છીએ. કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ હોય તોય ભલે અને સ્ત્રી હોય તોય ભલે, જ્યાં સુધી તમારા હૃદયની અંદર ગોપી ભાવ નહીં આવે ને ત્યાં સુધી આ યશોદાનો દીકરો તમને નહીં મળે. એટલે એના માટે હૃદયમાં ગોપી ભાવ હોવો. અમારે ત્યાં અમદાવાદની અંદર એક કવિ થયા કલ્પેશભાઈ, એમણે અનેક ભજનો લખ્યા જેનું નામ છે મોહિની સખી. એનું તો આપણે એકેય ભજન હજી સુધી ગાઈ શક્યા, કેમ કે આગળ વાળાનું પૂરું થાય તો એનું ચાલુ કરીએ ને. શું કરીએ ભાઈ? એ મોહિની સખી ખરેખર છે પુરુષ, પણ છતાંય એની જાતને કનૈયાની સખી માને. અને જેટલા જેટલા એમણે ભજનો લખ્યા, પાછળ બધાયમાં શબ્દ છેલ્લે આવે મોહિની, 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 મોહિની. છે પુરુષ. અમારા અમદાવાદનું ગૌરવ, અમારું રતનવાલા. અમદાવાદમાં જેટલા કવિઓ, અમારે બહાર જવાની જરૂર જ નથી વાલા. અમારા બિંદુ ભગત હોય, વાણિયાનો દીકરો વાલા, પણ શું એને જગદંબા પ્રત્યે પ્રેમ. અને બિંદુ ભગતે જેટલા માતાજીના ભજન લખ્યા
એટલે મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી લગભગ કોઈ કવિઓએ નહીં લખ્યા હોય એટલી આ માણસને ખોડિયારમાં વાલા હતા. બહુ ભજન લખ્યા માણસે. એ અમારા બિંદુ ભગત હોય, અમારા નંદુ ભગત હોય, અમારી ભંડેરીની પોળ અમદાવાદ અમારું, એમાં અમારો નંદુ ભગત હોય વાલા, એ અમારા નંદુ બાપા, એમણે પણ અદ્ભુત ભજનો લખ્યા. પછી અમારા પુનિત મહારાજ હોય, અમારા મુકેશભાઈ ભટ્ટજી હોય, અનેક કવિઓ થયા કે બહાર જવાની જરૂર જ નથી વાલા. પણ મારે જે તમને સમજાવું, અહીંયા રામ ભક્ત દાદાની આપણે બે પંક્તિ સાંભળી. સંત પુનિત મહારાજ, એના શિષ્ય રામ ભક્ત દાદા, અને રામ ભક્ત દાદાની આ પંક્તિ છે કે રામ ભક્ત હું મારા હૃદયમાં તારો ફોટો પાડું. પુનિત મહારાજના શિષ્ય રામ ભક્ત દાદા ઈ એમ લખે છે. હોળી ઉપર આ માણસે બહુ મજાના પદો લખ્યા છે. હોળી ઉપર હું લખું કયો? તેમ છતાં આ માણસે હોળી ઉપર પદો લખ્યા. આ ભગવાનની દેન છે બાલા. કઈ લખવું, કઈ ગાવું, કઈ બોલવું, કઈ કરવું. ઘણીવાર આપણે આટલું ઊંચું ગાઈએ તો લોકો એમ કહે કે ભાઈ દાદા આમ તમારો અવાજ ન બેસી જાય. બેસી જાય, આપણે માણસ છીએ વાલા. અહીંયા કોઈ એવો અહંકાર રખાય, એટલે હું તો મારા સ્વભાવ પ્રમાણે બધી વાત કરું કે આપણે કોઈ એવા મોટા કથાકાર થવું, આપણે તો તમારી વચ્ચે રહીને જીવન જીવવું છે. આપણે એવું નહીં કે ભાઈ આપણે ઉતારે કોઈ નો આવી શકે, અહીંયા વ્યાસપીઠ સુધી કોઈએ નહીં આવવું, એવું નહીં વાલા. આપણે બધા એક બસના યાત્રિક છીએ. એવું તમે સાદાઈથી જીવન જીવો ને તો તમને જીવન જીવવાની મજા આવશે. અને અહીંયા બેઠા પછી જગદંબાને પ્રાર્થના કરીને રોજ બેસવાનું કે હે માં, તમારી કથા છે, અમે તો તમારા દીકરા છીએ, તમારા વાલુડા છીએ, અમે કોણ કથા કહેવા વાળા, કોણ ગાવા વાળા, પણ તમે આ ચિત્રજીમાંથી અથવા તો આબુથી અથવા અંબાજીથી હે માં જગદંબા, તમે ત્યાંથી આવી અને આ બ્રાહ્મણના દીકરાના હૃદયમાં બેસી જાજો અને તમારી કથા તમારે ગાવાની છે. આ શરીર તો ખાલી માત્ર નિમિત્ત છે વાલા. આપણે કોણ ગાઈ શકીએ, કોણ બોલી શકીએ? એની દયા હોય ને તો જ અહીંયા આવી શકાય. એની દયા હોય તો જ અહીંયા સમયે ગોઠવાઈ શકાય. એટલા માટે હું હંમેશા કીધા કરું કે આપણે બધાય જગદંબાના બાલુડા ભક્તો છીએ અને સાથે વાલુડા ભક્તો છીએ. એટલા માટે સમય આપણને અહીંયા પહોંચાડી દે છે. તો એ પરાંબા જગદંબા એને દયા કરીને ગઈકાલે જ્યારે આપણે કથાને ક્યાં વિરામ આપ્યો હતો કે શણગાર મનોરથ, જે જગદંબાના જીવનને શણગારે, તો પરાંબા એના જીવનને આ વાત બતાવીને હવે જન્મેજય રાજા પ્રશ્ન કરે છે કે મહારાજ, સૂર્યવંશની અંદર જેટલા પણ રાજા થયા એ બધા જ રાજા શક્તિના ઉપાસક હતા. તમે મને આ સૂર્યવંશના અન્ય રાજાઓની કથા સંભળાવો. શું આ બધા જ રાજાઓએ ભગવતી શક્તિની ઉપાસના કરેલી, મહામાયાની ઉપાસના કરેલી? અને જવાબ આપતા વેદવ્યાસજી મહારાજની કલમ ચાલી શ્રીમદ ભાગવતનો 7મ સ્કંદ, એનો 1લો અધ્યાય, એનો 6ઠ્ઠો અને 7મો શ્લોક. હું તમને પ્રમાણ આપું મને કે નિશામય મહારાજ વિસ્તરાદ ગદતો મમ સોમ સૂર્યાન્વયાનામ ચ તથાન્યેષામ સમુદ્ભવામ વિષ્ણુર્નાભી સરોજાબ્દે બ્રહ્મા ભૂત ચતુરાનન તપસ્તપ્યા સમારાધ્ય મહાદેવી સુદુર્ગમામ. સૌ પ્રથમ સૂર્યવંશની વાત કરે છે વેદવ્યાસજી કે સૌ પ્રથમ ભગવાન નારાયણ, એ નારાયણના નાભીમાંથી કમળ, તમે કદાચ આવું ચિત્રજી જોયું હોય તો બધી જગ્યાએ પાણી છે, એમાં ભગવાન નારાયણ શેષ નારાયણની છત્રછાયા છે, એમાં વચ્ચોવચ ભગવાન નારાયણ સૂતા છે. એ નારાયણના નાભીમાંથી કમળ, 8 પાંખડી વાળું કમળ, અને કમળની અંદર 4 મુખ વાળા ધોળી દાઢી વાળા એક બાપા બેઠેલા હોય છે. ઈ કોણ? ઈ બ્રહ્મા. તમને પ્રેક્ટિકલી સમજાવું. અહીંયા વાપરેલો શબ્દ છે ભગવાન નારાયણ, એના નાભીમાંથી કમળ, અને કમલાત બ્રહ્મા, એ કમળની ઉપર બ્રહ્માજી બેઠા છે. અને આ બ્રહ્મા, ભગવાન નારાયણે બ્રહ્માને જ્ઞાનોપદેશ કર્યો કે હું જે કઈ સૃષ્ટિની રચના કરું છું એ બધું જ ભગવતીની માયાથી મારું ગાડું ચાલે છે. આવો જ્ઞાનોપદેશ નારાયણે બ્રહ્માને કર્યો. અને એ બ્રહ્મા એ જગદંબાની મહામાયાની
આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન. ત્રણ પ્રકારની અહીંયા આરંભમાં સૃષ્ટિની વાત કરી કે માનસી સૃષ્ટિ, તામસી સૃષ્ટિ અને મૈથુની સૃષ્ટિ. આ ત્રણ પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું છે. તો માનસી સૃષ્ટિમાં સૌપ્રથમ સનત કુમારો એટલે કે 4 ભાઈઓ, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ ચારેય વક્તા હતા, ચારેય કથા કહેવામાં કુશળ હતા. પણ ચારેય ભાઈઓનો એક નિયમ હતો કે ઘરેથી નીકળીએ, જો કોઈ આજે સંભળાવવા વાળું મળશે તો નીચે બેસીને અમે કથા સાંભળીશું, અને જો કોઈ સાંભળવા વાળું મળશે તો ઉપર બેસીને અમે કથા સંભળાવીશું. એટલા સરળ અને સહજ વક્તા સનક, અને ચારેયની પાછળ કુમાર લાગે, સનક કુમાર, સનંદન કુમાર, સનાતન કુમાર અને છેલ્લે પણ સનાતન કુમાર. આ ચારે ચાર બ્રહ્માના માનસ પુત્રો, જે બ્રહ્માના મનમાંથી જેમની ઉત્પત્તિ થઈ. આ ચારે જગદંબા પરામાયા. બ્રહ્માજી એને કીધું કે તમે મને સૃષ્ટિમાં મદદ કરો. તો આ ચારેય દીકરાઓએ ના પાડી દીધી કે અમારે આ સૃષ્ટિમાં લેપાવવું, અમારે આ માયામાં પડવું, અમારે તો પરાંબા ભગવતી જગદંબાનું ભજન કરવું. ચારેય જણા જતા રહ્યા પરાંબાનું ભજન કરવા માટે. બ્રહ્માજી વિચાર કરે કે સનત કુમારીઓ તો ગૃહસ્થી થવાની ના પાડે છે. બરાબર એ જ સમયે બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને એમની ભ્રુકુટીમાંથી રુદ્રદેવનું પ્રાગટ્ય થાય છે. કેમ કે આ તો પરમેશ્વરીનું પુરાણ છે, એટલે એમાં જગદંબાનો જ મહિમા હોય વાલા. એટલે એમાંથી રુદ્રદેવનું પ્રાગટ્ય થાય. એ રુદ્ર ભગવાન પોતાના ધામની અંદર જાય છે. ફરીથી બ્રહ્માજીએ બીજા 10 માનસ પુત્રોની રચના કરી, જેમના અહીંયા નામ બતાવ્યા છે. કોણ? તો કે મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને દશમસ્તત્ર નારદ. આવા 10 પુત્રોની રચના કરી. અને એ પછી બ્રહ્માજીએ મૈથુની સૃષ્ટિ દ્વારા બ્રહ્માના વામ ભાગમાંથી વીરની અને બ્રહ્માના જમણા ભાગમાંથી એટલે કે વામ ખભામાંથી એક સ્ત્રી અને જમણા ખભામાંથી એક પુરુષ. વામમાંથી જે સ્ત્રી નીકળ્યા એનું નામ છે વીરણી અથવા તો વીરની, અને જમણા ખભામાંથી એક પુરુષની ઉત્પત્તિ થઈ જેનું નામ છે દક્ષ પ્રજાપતિ. સમજાય છે? આ કોણ છે? સતી, પાર્વતી, એના માતા પિતા દક્ષ અને વીરણી.